તળાજાના પિથલપુર ગામે બે પક્ષો વચ્ચે સામસામે મારામારી સર્જાઈ। તળાજાના પિથલપુર ગામ ખાતે બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં 4 જેટલા શખ્સોને ઈજાઓ પહોંચતા 108 સેવા મારફતે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। नहीं कर ठीक है काका नो केस कर दादा केस ना ना મને ઓકે बार उभा हाँ लई जाओ ने कीधुं छे। मारू नाम कंटारिया रूपलबेन प्रवीणभाई है सर। सर हूँ जीआरडी में नौकरी करूँ छूँ अने मस्तराम धारा से ने यात्राधाम ત્યાં મારો આજે પોઈન્ટ હતો। પછી સર મારી નોકરી પૂરી થઈ તો હું છે રિટર્ન પર જતી હતી તો હું અને મારા હસબન્ડ ભાઈ હતા। સર અમે જતા હતા તો એને છે ને અમને વેચા રસ્તામાં ઊભા રહ્યા અને ધોકા ને પાઇપ બે વસ્તુ લઈને મારા માથે ડાયરેક્ટ એને હુમલો જ કર્યો। સર અમને બહુ માર્યા મને અને મારા હસબન્ડને પહેલા માર્યા અમને। પછી ઢાપા ગોરધનભાઈ ખેલુભાઈ અને ઢાપા અંકિતભાઈ ગોરધનભાઈ ઢાપા જીયાબેન ગોરધનભાઈ સર એ આખું ઘર હતું, આખો પરિવાર હતો। 6-7 જણા સર અમને બહુ માર્યા। અને સર અમારે એક જૂની દાવતે કેસ હાલે છે। 4 જણાને માર્યા સર। એક મારો ભાઈ છે, મારા પપ્પાને તો સર એને બહુ માર્યા, કેમ ઢોરની ઘોડે માર માર્યા અને મારા પપ્પાને। અને અવારનવાર અમને બહુ ધમકી આપે છે અને બહુ મારે સર। અમારા માથે બહુ ત્રાસ છે સર। જો આની આગળ કોઈ પગલાં નહીં લઈને તો મારા આખા પરિવારને સુસાઇડ કરવાનો વારો આવી છે સર।